એક દિવસ બાદશાહ અને બિરબલ વિવાદે ચડ્યા. બાદશાહ કહે, પૈસાદાર માણસોમાં સાહુકારી વધારે હોય છે, એમને પૈસાની ખોટ હોતી નથી. એટલે એવા માણસો કોઈની ચીજ વસ્તુ ઉપર દાનત બગાડતા નથી. બિરબલ કહે, નામદાર, હું એવું નથી માનતો. એટલે બાદશાહના ભવા ચડી ગયા. પૈસાદારો પ્રામાણિક નથી હોતા, એ લોકોને તું સાહુકાર નથી માનતો? બિરબલ કહે, મારું માનવું એવું છે કે ગરીબોમાં જેટલી સાહુકારી હોય છે, જેટલી સચ્ચાઈ હોય છે, એટલી ધનવાનોમાં હોતી નથી. બાદશાહ મુઠ્ઠી પસારતો કહે, ખોટી વાત. ગરીબોને પૈસાની બહુ ભીડ નડતી હોય છે, એટલે તેમની દાનત સારી ના હોય. પારકી ચીજવસ્તુ ઉચાપત કરવા એ લોકો લલચાઈ જાય. બિરબલ કહે, હું મારી વાત સાબિત કરી આપીશ. બીજે દિવસે બિરબલ અને અકબર સભાખંડમાં બેઠા. સભાખંડમાં આવવા માટે એક નાની ઓસરીમાંથી પ્રવેશ કરવાનો હતો. બિરબલે અકબર બાદશાહ સાથે નક્કી કરીને ઓસરીમાં જતા આવતાની નજર પડે એ રીતે હીરાની એક કંઠી રસ્તા વચ્ચે નંખાવી. બાદશાહને કહ્યું, આપને મળવા તલકચંદ શેઠ આવવાના છે. એક ગરીબ ઝાડુ મારનારો ફરિયાદ કરવા આવવાનો છે, અને આપનો ધોબી કપડા લઈને આવવાનો છે. હવે ઓસરીમાં રસ્તા વચ્ચે પડેલી કંઠી પર કોની દાનત બગડે છે તે આપણે જોઈએ. બિરબલે ઓસરી ઉપરની નાની જાળીમાં એક ચોકીદારને નજર રાખવા છુપાવી રાખ્યો હતો. બાદશાહ અને બિરબલ બેઠા હતા. ત્યાં જાડુવાળો ઓસરીમાં આવ્યો. તેણે હીરાની કંઠી જોઈ એકદમ એ ગભરાઈ ગયો અને ફરિયાદ કરવા આવ્યો જ નહીં. એને થયું કે વખતે મારા પણ ખોટું હાડ આવશે. પછી ધોબી આવ્યો. તેણે કંઠી જોઈ, પણ એને થયું કે જેની હશે તેની આપણે શું. પારકી ચીજ ધૂળ બરાબર. એ કંઠીને અડકો પણ નહીં અને કપડા મૂકીને બાદશાહને સલામ ભરી ચાલતો થઈ ગયો. પછી તલકચંદ શેઠ આવ્યા.
એમની નજરે કંઠી પડી. એ અચકાઈને ઊભા રહી ગયા. એમને થયું કે બાદશાહની બેગમની કે કોઈ શાહજાદીની કંઠી અહીં પડી ગઈ લાગે છે. નહીં નહીં તોય લાખ દામની હશે. એમણે આજુબાજુ જોયું. ચોકીદાર કોઈ હતો નહીં. એમણે હળવે રહીને કંઠી ઉપાડી પાઘડીમાં ખોસી દીધી. ચોકીદારે એમને કંઠી ઉપાડતા જોઈ લીધા. તલકચંદ શેઠ બાદશાહને મળીને ગયા. મીઠી મીઠી વાતો કરી ગયા. એમના ગયા પછી બાદશાહે ચોકીદારને બોલાવ્યો. ચોકીદારે કહ્યું, જહાંપના, મેં મારી સગી આંખે જોયું કે તલકચંદ શેઠજીએ હીરાની કંઠી પોતાની પાઘડીમાં સંતાડી દીધી. બાદશાહ નવાઈ પામી ગયો. એ કહે, શેઠ પાસે મોટા મોટા ધન ભંડાર ભર્યા છે, મોટી હવેલી છે, ઘેર હાથી ઝૂલે છે, તોય શેઠનો જીવ કંઠીમાં ગયો હશે. બિરબલ કહે, મહારાજ, લોભને થોભ નથી અને તૃષ્ણાની તૃપ્તિ નથી. 100 વાળો હજારી છે, 1000 વાળો લાખી છે, તોય એની દાનત વધારે મેળવવાની થાય. ગરીબ પાસે હોય શું? એ ભગવાનથી બીને ચાલે. માટે જ ગરીબ લોકો વધારે સાવકાર હોય છે.